મેઘાણી બાપુનું આ પૈતૃક ભૂમિ પર ભગવત કૃપાથી નવ દિવસીય રામ કથાનો આરંભ થઈ રહ્યો છે ત્યારે આ મેઘાણી ભૂમિને પ્રણામ કરું છું. પરિવારના સૌ પરિવારજનો અમેરિકાથી પણ આવ્યા છે, અને આ સમગ્ર કથાના કેન્દ્રમાં જેમનો ઉત્સાહ છે એવા આપના વિચારને વંદન કરું છું. સંત સમાજમાંથી સૌ સંતોને પ્રણામ. પ્રતિનિધિ રૂપે કબીર આશ્રમ પધારેલા બાપુને સ્વાગત બન્યું. સાવરકુંડલા માનવ મંદિરના પૂજારી શ્રી ભક્તિરામ બાપુનું સન્માન. આપણા વિસ્તારના વડીલો આદરણીય જે તે સ્થાન પર બેસીને સેવા કરી રહ્યા છે એવા રૂપાલા સાહેબ, દિલીપભાઈ, આ વિસ્તારના ધારાસભ્ય, સાવરકુંડલાના ધારાસભ્ય, ગામના સૌ આગેવાનો, બગસરા ગામના સૌ વિવિધ સમાજના સૌ વડીલો, આપ સૌને પણ યાદ કરીને આનંદ અનુભવું છું. અને આ ત્રીજી કથા જેમના મનોરથની છે એવા મૂળ લાઠી અને વર્ષોથી અમેરિકામાં રહેતા અમારા આદરણીય હર્ષાભાઈ, એમનો પૂરો પરિવાર મદદ માટે એમને સાધુવાદ આપું છું. પુરાનો યોગ એવો થયો કે બાએ મને સવારે એમ કહ્યું, વડીલની આજે છે, વડીલની આજે પુણ્યતિથિ છે. વર્ષોથી વ્યાસપીઠને સમર્પિત પરિવાર. મેં તો શનિવાર જોઈને કથા આપી અને 9મી તારીખ મેઘાણી બાપાની નિર્વાણ તિથિ એ વચ્ચે આવે એમ માનીને કથા આપેલી. પણ આજે આ પણ એક યોગ એમની કોઈ પુણ્યતિથિ છે અને પહેલે દિવસે શ્રદ્ધાંજલિ સમર્પિત. એમના પરિવારને પણ ન ગમે, મારી પ્રસન્નતાને તમે રોકી ન શકો. હેતુ એવી પ્રસન્નતા, એની પાછળ કોઈ હેતુ નથી. બાએ સંકલ્પ કર્યો કે મારે કથા કરવી છે બાપુ, અને લલિતપુર યુપીમાં અમારે સતવા બાબાનું જન્મસ્થાન, ત્યાં કથા. બીજી કથા સણોસરા લોક ભારતી, ત્યાં કથા. વળી કઈ જગ્યાએ આપજો. મેઘાણી બાપા વિશેની અનેકવિધ સત્પ્રવૃત્તિઓનો સાક્ષી છે. પણ અમારે બધું બાપુ એ મને હસતા હસતા ગંભીરતાથી કહ્યા કરે, બાપુ આ હાલોલિયાની આજુબાજુમાં એક કથા ન થાય. મેં કહ્યું, બાપુ યોગ આવશે ત્યારે હોને કાંટે કથા કરીશું. એનો બહુ ઊંડો અનુભવ. અને મેં કહ્યું કે હું તો આપને ત્યાં ઉતારું છું, કરું છું, ત્યાં રહીશ. એમની પ્રસન્નતા મૂળમાં પડી છે. અને મારો લડકું આ કથામાં એટલો ઉત્સાહથી પડે છે. અને ખૂબ આશીર્વાદ. વર્તમાન પીઠાધીશ રઘુરામ બાપાના આશીર્વાદ અને રઘુરામજી એક વાર સોંપી દઉં
પછી કાંઈ પૂછવા પણ ન રહે એવું એક સુંદર આયોજન મેઘાણી બાપાના સ્મરણમાં બે શબ્દો વાપર્યા, હરીશભાઈ સ્મરણાંજલિ અને શ્રદ્ધાંજલિ. એના માટે પ્રથમ મારી પાસે વાતો અમે ચોટીલા રાખીએ, બોટાદ રાખીએ, ભાવનગરમાં પણ સ્મરણ, રાજકોટમાં પણ સ્મરણ. મેઘાણી બાપા તો કેટલી જગ્યાએ રહ્યા છે, પરંતુ આ ભૂમિ બગસરા અને અહીંયા વિષયને જયારે સાંભળ્યું ત્યારે ખબર નહીં, હું ગમે ત્યાં કરો આ કરતા બાપાના સ્મરણમાં કોઈ પણ સ્થાન. હરીશભાઈ પણ અમુક સૂચનો કરેલા, પિનાકીનભાઈએ પણ કરેલા, ઘણા વડીલોએ કહ્યું કે અહીંયા રાખીએ, અહીંયા રાખીએ, અહીંયા રાખીએ. મેં કહ્યું કે આ બધાના મતમાં હું ક્યાંક ખોવાઈ જઈશ અને એને બગર થવું જડ્યું. એક કારણ તો મેઘાણી બાપા છે. પિનાકીનભાઈ આપ બહુ સારું કરું છું, ત્યાં જ મેઘાણી બાપાનું સ્મરણ છે. એનો જીર્ણોદ્ધાર કરીને એની સ્મૃતિની રક્ષા કરવા માટે આપે બહુ મોટું વિરુદ્ધ રાખ્યું છે. એમ થયું મેઘાણી બાપાની સ્મૃતિમાં મને ખબર છે કે લગભગ 45-46 વર્ષ પછી બગસરામાં કથા. હા, મને સ્મરણ આવ્યા વગર રહે જ નહીં. આ ગામમાં અમારો એક માર્ગી સાધુ ડોક્ટર છે મદનભાઈ કુંડલિયા, જેને કરે બાપુનું ઉતારો, રવિશંકર મહારાજનો ઉતારો, જયમન પરમારનો ઉતારો, મેઘાણીભાઈ, આ બધા એક સાધુને ખોળે રહેતા, રોટલો ખાતા. અને મગન બાપા પોતે પણ એક સારા સાહિત્યવિદ, અભ્યાસ બધાની સાથે બેસી બેસી અને એમણે આગ્રહ કરેલો કે બાપુ બગસરાના કથા રાખો. અને આટલા વર્ષ પહેલા 80માં કે 81માં બગસરાના કથા થઈ અને પછી આટલા વર્ષો મેઘાણી બાપાની ચેતનાએ મને આમંત્રણ આપ્યું કે વ્યાસપીઠ લઈને આવો બગર. અને મને અતિશય આનંદ છે કે બગસરાના રામદેવ માણસના પણ સંસ્કારો છે. એક દરબાર હતા, હા, નિરંતર મેં ત્યાં ગયેલો છું, રહેલો છું. અવારનવાર તલગાજરના આવે અને રામચરિત માનસના પહેલા. અને સાહેબ બગસરાનું નામ સાંભળી બગસરામાં કથા થાય છે તો મારે ત્યાં આવવું છે. બ્રિટનના લોર્ડ છે અને એ પોતે ખાસ બગસરાની કથામાં પધાર્યા છે. અહીંના બધા વડીલો હવે કોઈ નથી, પણ એ વખતના વડીલો મને યાદ છે અને સ્મરણ દરેક યાદ ઉતારું. પણ એથી વિશેષ મારે એ વાત કરવી છે કે ડોંગરે બાપાની કથા થઈ હતી વર્ષો પહેલા. સાંભળવા માટે બગસરા આવે. બાપ કોણ, ક્યાં રહેવું, કેમ રહેવું. અને અહીંયા એક લોજ હતી, લોજ છે કે કેમ ખબર નથી. हनुमत से सर्व सुख कर कोई, छूटे बंदी महासुख होई। जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी। के नाथ हृदय मादेरा, पवन तनय संकट हरण, मंगल रामचंद्र प्रिय हो। મહાનુભાવો, ભાઈઓ અને બહેનો, અને વિશેષ કરીને બગસરાના સૌ ભાઈ બહેનો, આપ સૌને પ્રણામ. પછી
બગસરાને એક પુનિત અવસર પ્રાપ્ત થયો છે. શ્રી મુખે ઘણા વર્ષો પહેલા એક કથા થઈ અને હવે આજે આ બીજી કથાનો આજે પ્રારંભ થઈ રહ્યો છે.